અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ હવે 27થી નીચે નકશામાં ભારતના અલગ અલગ રાજ્યોમાં ઓગસ્ટ માસમાં પડેલા વરસાદની માહિતી આપેલી છે, તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. એમાં આ ચિત્ર જોવાનું છે, નકશો છે. શું કહે છે? પહેલો, સૌથી વધુ વરસાદ કયા શહેરમાં નોંધાયેલ છે, કેટલો? તો અહીં તમે જુઓ તો ચેન્નઈ, હૈદરાબાદ, નાગપુર, મુંબઈ, અમદાવાદ 11.3 છે, લખનઉ 16.4 છે, અમૃતસર ઉપર વધારે છે. જુઓ શ્રીનગરમાં વધારે છે 55.7 મીમી. તો સૌથી વધુ ક્યાં છે? શ્રીનગરમાં. શ્રીનગર કેટલો છે? 55.7 મીમી. આ રીતે આપણે આલેખને ઓળખવાનો છે. એ રીતે જવાબ આપણે આપીશું. શું કહે છે? સૌથી ઓછો વરસાદ કયા શહેરમાં નોંધાયેલ છે, કેટલો? તો સૌથી ઓછો તમે જુઓ 9.8, 3.6, 1.9, 1.99. બસ આ ઓછોમાં ઓછું છે. તો મુંબઈ 1.9 મીમી. મુંબઈ 1.9. તમારું સાહેબ મીમી એટલે એવું તો મિલીમીટર થાય હો. મીમી એટલે ચલો આગળ ત્રીજો જોઈએ. શું કહે છે? અમદાવાદ કરતો કોલકાતામાં વરસાદ કેટલો વધુ નોંધાયો છે? તો અમદાવાદમાં કેટલો છે? અમદાવાદ કરતો કોલકાતા ત્રીજા નંબરનો છે. અહીં જ લખી દઉં છું, બરાબર. અમદાવાદ કરતો કોલકાતા, અમદાવાદ અહીં છે, કોલકાતા ક્યાં ગયું? તો આવી રહ્યું. તો અહીં 16.4 મીમી છે, ઓછા અમદાવાદમાં 11.3 મીમી છે. તો 4માંથી 3 જાય એટલે 1 6માંથી 1 જાય એટલે 5, પેલું 0. તો 5.1 મીમી જવાબ આપણો આવશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ત્રીજો પતી ગયો. ચલો ચોથો શું કહે છે? ન્યૂ દિલ્હી કરતો હૈદરાબાદમાં વરસાદ કેટલો ઓછો નોંધાયો છે? તો ન્યૂ દિલ્હી અને હૈદરાબાદ, તો આ ન્યૂ દિલ્હી અહીં છે, હૈદરાબાદ અહીં છે. તો ચોથો 7.8 અને હૈદરાબાદ 3.6. ચલો મીમી. તો 8માંથી 6 જાય એટલે 2, અહીં 4. તો કેટલો આવ્યો? 4.2 મીમી આવ્યો. ચલો પાંચમો જોઈએ. ચેન્નઈ અને લખનઉમાં પડેલા વરસાદનો તફાવત કેટલો છે? તો પાંચમો. ચેન્નઈ અને લખનઉ, લખનઉ આવી રહ્યું. ચેન્નઈ ક્યાં છે? ચેન્નઈ અહીં રહીજો. તો 9.8 છે અહીં ચેન્નઈમાં, અને લખનઉમાં 5.1 છે. તો 8માંથી 1 જાય એટલે 7, 9માંથી જાય એટલે 4. તો કેટલો આવશે પાંચમામાં? 4.7 મીમી. ચલો છઠ્ઠો જોઈએ. નાગપુર કરતો અમૃતસરમાં વરસાદ કેટલો વધુ નોંધાયો છે? નાગપુર અને અમૃતસર. તો અમૃતસર અહીં છે, નાગપુર ક્યાં છે? તો અહીં છે. તો પેલું 28.2 મીમી, તો 28.2 અને નાગપુરમાં 12.5 મીમી. ચલો અહીં વધી લેવી પડશે 7 અને 12. 5 નહીં 7, 7માંથી 2 જાય તો 5, 15.7 મીમી છઠ્ઠામાં આવશે. ચલો સાતમું જોઈએ. આવું સમજશો તો જ આવડવાનું છે. કયા શહેરનો વરસાદ 10 મીમીની એકદમ નજીક છે? તો જોઈ લઈએ 10 મીમીની નજીક કયો છે? આયરન ચેન્નઈ 9.8. તો સાતમામાં શું આવશે? ચેન્નઈ. અમદાવાદ અને હૈદરાબાદમાં પડેલા વરસાદનો તફાવત કેટલો છે? ચલો હૈદરાબાદ 3.6 અને પેલો 11.3. તો 11.3 અને 3.6 બંનેની બાદબાકી કરો, અહીં મીમી લખવું પડશે. તો અહીંથી 0 અને અહીં 13 છે એટલે 6 અને 4, 4 5 6 7. તો અહીં 7 આવશે. પોઈન્ટ 10માંથી 7.7 આવે તો 7.7 મીમી આવશે. ઓકે, ચલો 27મો પૂરો થયો. હવે 28માં જોઈએ. નીચેના કોષ્ટકમાં કેટલાક પદાર્થોના ઉત્કલન બિંદુ આપેલા છે, તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. ઉત્કલન બિંદુ એટલે વરાળ બનાવે. પાણી 100 સેલ્સિયસ થાય એટલે વરાળ બને. પેટ્રોલ 95, પારો 356.7 અને આલ્કોહોલ 78.37. શું કહે છે? કયા પદાર્થનું ઉત્કલન બિંદુ સૌથી વધુ છે, કેટલું? તો તમે જુઓ તો અહીં
બધાને ખ્યાલ આવી જાય પારાનું છે 356.7 °C. તો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં લખું છું બરાબર. ત્યાં તો આવશે પારો 356.7 °C. ચલો બીજો, કયા પદાર્થનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું છે કેટલું? તો આલ્કોહોલ 78.37 છે. ચલો ત્રીજો, સૌથી વધુ ઉત્કલન બિંદુ અને સૌથી ઓછા ઉત્કલન બિંદુ વચ્ચેનો તફાવત કેટલો? તો આ 356.7 °C ઓછા 78.37 °C. અહીં 0 કરી દઈએ તો અહીં કેટલા આવશે? 6 અને અહીં 10. 10માંથી 7 જાય એટલે 3, 6માંથી 3 જાય તો 3. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ તો 6માંથી નહીં જાય એટલે 4 અને 16, 8 ને 8 16, અહીં 2 અને 14 એટલે 7, 278.33 °C. ચલો ચોથો, પાણી કરતો પારાનું ઉત્કલન બિંદુ કેટલું વધારે છે? પારાનું 356.7 છે અને પાણીનું છે 100, તો કેટલું આવે? આ 7 એમના એમ આવશે, છગડો એમના એમ, પાંચડો એમ, 256.7 °C. ચલો પાંચમું જુઓ, પેટ્રોલ કરતો આલ્કોહોલનું ઉત્કલન બિંદુ કેટલું ઓછું છે? તો પેટ્રોલ કરતો આલ્કોહોલ, તો પેટ્રોલનું 95 છે, 95.00, આલ્કોહોલનું 78.37 °C. અહીં જોઈએ તો વધી લેવી પડશે, 4, 9, 10, 10માંથી 7 જાય એટલે 3, પેલું 6, અહીં આવશે 8 અને અહીં આવશે 14 એટલે 8, 9, 10 એટલે 6, 1, 16.63 °C આવશે. ઓકે ચલો 28 પૂરો થયો. હવે 29 જોઈ લો, 0.5 સેન્ટીમીટરના મીમી કેટલા? તો વિદ્યાર્થી મિત્રો મીમી કરવું હોય તો એને 10 વડે ગુણો એટલે 5 આવશે. નવીનની ઊંચાઈ 1 મીટર અને 40 સેન્ટીમીટર છે તો તેને નીચેનામાંથી કઈ રીતે લખાય? 1 મીટર અને 40 એટલે સી લખાશે. ઓકે ચલો ત્રીજું, નીચેનામાંથી કયું સાચું નથી? 3.5 એટલે 3 સેન્ટીમીટર બરાબર 3 રૂપિયા, 5 પૈસા, અહીં 50 પૈસા આવે એટલે અહીં ખોટું. કયું સાચું નથી? તો વિદ્યાર્થી મિત્રો કયું નથી? આ સી નથી. સી 3/10 રૂપિયા કેટલા? તો 3/4 હોય વિદ્યાર્થી મિત્રો, એના અહીં ચોથામાં રૂપિયામાં ના, તો 3/10 એટલે આ અલગ છે, તો 0.3, તો ચો 3/10 તો 0 પાડ્યું સી, 0.3 આવશે. ચલો પાંચમામાં રૂપિયાના પૈસામાં ફેરવવા હોય તો છેલ્લા વડે ભાગવા પડે વિદ્યાર્થી મિત્રો? 100 વડે ભાગવા એટલે 75 પૈસા આવશે પાંચમામાં. છઠ્ઠા જુઓ, એક પેન્સિલની કિંમત 3.50 હોય તો 4 પેન્સિલની એટલે 2 પેન્સિલ હોય તો 7 દુ 14 થશે, 4 થાય એટલે તો સી આવશે. હું અહીં ગુણાકાર આપેલું છે 0.5 અને 0.1, તો 0.0 એટલે સી આવશે ભાઈ. આમાં અહીં ખેંચતો નથી, અહીં ડાયરેક્ટ લખી દઉં છું. ઓકે 29માં ના 0.5 ગુણ્યા 0.1 એટલે 5 એકા 5 એટલે 2 પોઈન્ટ કાપવા પડે, 0.05 બરાબર સી જ આવો ભાઈ. ચલો બીજો જુઓ, 25/100. જો 25/100 કરીએ છેલ્લા આવશે 0. આ 2 પોઈન્ટ કાપી દેવાના, 0.25, 0.25 આવી રહ્યા તો શું આવશે? ઈ આવશે બરાબર. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? ચલો ત્રીજો જોઈએ, 3.5 ઓછા 1.25, તો લખીએ 3.5 ઓછા 1.25 એટલે 4 અને 10 એટલે 5, 2.25 છે કે જો એફમાં છે તો એફ કરી દઈએ. ઓકે 10 ગુણ્યા 0. પોઈન્ટ આટલા આવશે એટલે 0.5 આવે એટલે એ આવશે ચોથામાં. પાંચમામાં 1.5 ગુણ્યા 100 થશે, 1.5/100 તો 1.5 તો હતા અને 100 એટલે પોઈન્ટ કપાશે તો 0.015 તો ડી આવશે. છઠ્ઠામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો છઠ્ઠામાં જી આવશે. સાતમામાં જઈએ તો એચ આવશે
અને 8મામાં જે વધ્યું હોય એટલે બી વધ્યું છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે ગણવાનું છે.